હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે છે ને ફ્રેન્ડશિપ ડે છે, તો આજે અમે બધા ફ્રેન્ડ નીકળ્યા છે દર્શન કરવા. સૌથી પહેલાં તો અમે આવ્યા છે મહુડી દર્શન કરીને સુખડી ખાધી. બહુ મસ્ત સુખડી લાગી. આરતી ક્યાં આવ્યા આપણે? અમરનાથ. શ્રાવણ મહિનાના દર્શન કરવા કા? બારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે આજે શ્રાવણ મહિનામાં. નહીં, શ્રાવણ મહિનામાં 12 મહિનાના જ્યોતિર્લિંગ. બારે 12 દર્શન કરી લેવાના. આજે જ દર્શન કરી લેવાના. આખો શ્રાવણ મહિના રહેવાનો છે. ધન્ય થઈ જવાનું છે શ્રાવણ મહિનામાં. આખો શ્રાવણ મહિના રહેવાનો છે. ગ્લાસ પાડવાના 10 રૂપિયા. કેટલા પાડીએ કે? 10 ના 50. 10 રૂપિયામાં ગ્લાસ પાડો અને 50 લઈ જાઓ. ચાલે છે. કરો ઝૂમ. અહીંયા આવીને કાકડી ના ખાઈએ એવું હાલે? કાકડી તો પેલા ખાવાની. રેવડી સારથી લઈશ. છૂટા લે. આજે હું મારું મોઢું લઉં તો તારું જતું રહે, તારું લઉં તો મારું જતું રહે. હવે આવે, હવે પરફેક્ટ આવ્યું. બોલ, કાકડી લેવીશ? ચડવાનું તો ચાલુ જ કરવાનું હે ને. ફરજ મારી એક શાંતિ હોય, મોબાઈલ મારે હાવ શાંતિ હોય. એની શાંતિ. આ બધું કંટ્રોલ આવે બહુ. વિડીયો ઉતારો, બહુ વધારે ફોટા પાડવા. થાકી જાય, થાકી જાય. આટલું ચડવામાં થાકી જાય. હા હા, ચડો ચડો. ગિરનાર આપણને નીચે ઉતારે. એને પરિક્રમા કરવા લઈ જવાની છે આ વખતે. એ તો થઈ જાય. શું એમાં 3 ટેકરી? અરે 3 ટેકરી ચડવાની. ખબર છે તો પગથિયા જ નહીં, પણ મૂળ તો એટલું ચડવાનું જ છે ને. અને બે આવડા મોટા મોટા પથ્થરો હોય એની પર નીચે પહોંચવાનો. એમાં છેલ્લી ટેકરી ચડવી એટલે ભાઈ લા, બસ રેસ્ટ કરવાનો હવે અહીંયા. પગથિયા ચડે એમાં તો રેસ્ટ કરવાનો. બોલો શું કરવાનું? 10 નીચે બતાવો. એ 10 જ કહેવાય નહીં અમિત? આટલામાં શું થાય? તો આમાં કે મારે પેલી શું કહેવાય, ગિરનાર ચડવા. હાલા હાલા હાલા.
હે ગણપતિ દાદા. સૌથી પહેલા ગણપતિ દાદા, હનુમાન દાદા. મહાકાલેશ્વર. આ વેદનાથ મહાદેવ. બિહાર. આમાંથી નીકળ. ક્યાં ચાલતી અહીંથી આવી હું અહીંયા ધ્યાન દઉં છું. રામેશ્વર અહીંયા જવું છે બસ, બીજું કંઈ નથી. આપણે એક જ પ્રાર્થના છે અહીંયા જવાની. રામેશ્વર જવું છે બસ. મહાદેવ. મહારાષ્ટ્ર પૂરા વિદ્વેશ્વર જો આ નાસિક પાસે. કેદારનાથ. ધુમેશ્વર મહારાષ્ટ્ર. બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. હવે અમે ધન્ય ને પવિત્ર થઈ ગયા છે. શ્રાવણ મહિનામાં અમારા બધા પાપ ધોવાઈ ગયા છે. કા સાપુતારા તો એકલા જ જવાનું છે. ગ્રુપમાં છીએ. ગ્રુપમાં એટલે આપણા છોકરાઓ કે 5-7 ત્યાં સાપુતારા છોકરીઓનું કામ. હા, ડિસ્ટર્બ થાય ડિસ્ટર્બ થાય. એ લોકો. તમે પછી ટ્રેકિંગ ના કરી શકો સાપુતારામાં.